રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી આબ્રાકાડાબ્રા કિડ્સ કાર્નિવલ 1.0 પ્રસ્તુત કરવા જઈ રહી છે, જે એક પાવરફુલ હેતુ સાથે સુપર હીરો થીમ આધારિત એક્સ્ટ્રાવેન્જા કાર્યક્રમ છે. 4 અને 5 જાન્યુઆરીએ યોજાનારી આ ઇવેન્ટમાં દરરોજ 5 થી 7,000 લોકો આવે તેવી અપેક્ષા છે. કાર્નિવલમાં એક નિમજ્જન અનુભવનું વચન આપવામાં આવ્યું છે, કારણ કે અમદાવાદમાં પ્રથમ વખત સુપર હીરો જીવંત થાય છે, જે બાળકો અને પરિવારને એક સરખું મનમોહક બનાવે છે. શહેરની પ્રીમિયમ સ્કૂલો સક્રિયપણે ભાગ લઈ રહી છે, જે તેને પ્રતિભા અને સકારાત્મકતાનું જીવન કેન્દ્ર બનાવે છે. કાર્નિવલ એન્ટ્રી ડ્રગ્સ અવેરનેસ અભિયાનને ટેકો આપે છે, જે બાળકોને પદાર્થોના દુરુપયોગના જોખમો વિશે શિક્ષિત કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય પ્રવૃત્તિઓમાં આંતરશાળા ક્વિઝ સ્પર્ધાનો સમાવેશ થાય છે, જેમાં સહયોગી શૈક્ષણિક વિડીયો જોવા પછી ડ્રગ્સ વિરોધી પ્રતિજ્ઞા લેશે. આ ઇવેન્ટમાં થતી આવકનો ઉપયોગ અભિયાનને વિસ્તૃત કરવા, કાયમી અસર પેદા કરવા માટે વધુ શાળાઓ અને સમુદાયો સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે. આબ્રાકાડાબ્રા 1.0 એક બાળકો માટેનો કાર્નિવલ છે, જે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ઇન એસોસિએશન વિથ ઉન્નતિ સ્ટોરી હાઉસ થવા જઈ રહ્યો છે. બહુ થોટફુલી ક્યુરેટ કરેલો આ એક કાર્નિવલ છે, જેની થીમ છે સુપર હીરો. અમે લોકોએ ખાસ મુંબઈથી સુપર હીરોઝને ઇન્વાઇટ કર્યા છે, અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ તો બધા આપે છે, પણ એક કોઝને આમાં અમે એ ઇન્ક્લુડ કર્યું છે કે અત્યારે માર્કેટમાં બાળકોને ડ્રગ્સના શિકાર બનાવવામાં આવી રહ્યા છે. સો અમે આની સાથે સાથે એક એન્ટી ડ્રગ અવેરનેસ કેમ્પેન પણ ચલાવી રહ્યા છે, અને એના માટે જુદી જુદી એક્ટિવિટીઝ કરીને બાળકોને એન્ટી ડ્રગ ડ્રગ ન લેવા માટે અવેર કરી રહ્યા છે. એની સાથે સાથે આ કાર્નિવલને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે એમાં બહુ જ થોટફુલી ક્યુરેટ કરેલી એક્ટિવિટીઝ અમે રાખી છે, જેમાં લાઈવ એક્ટિવિટીઝમાં અમે ક્લાઉન શો રાખ્યો છે, સુપર હીરો શો રાખ્યો છે, માઇન્ડ મેજિક શો રાખ્યો છે, ઓપન માઇક સ્ટોરી ટેલિંગ, એવા ઘણા બધા લાઈવ પ્રોગ્રામ્સ રાખ્યા છે. એઝ વેલ એઝ સ્ટેટિક એક્ટિવિટીઝમાં ડ્રમ સર્કલ છે, સુપર હીરો થીમ બેઝડ હાઉસી છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, પોટરી છે, આવી બધા જુદા જુદા બહુ થોટફુલી ક્યુરેટ કરેલી અમે લોકોએ વસ્તુઓ રાખી છે. રાઇડ્સ રાખી છે બાળકો માટે, VR ગેમ્સ રાખી છે, અને નાના નાના બીજા ઘણા બધા એટ્રેક્શન્સ રાખ્યા છે. ફૂડ સ્ટોલ અને પ્રોડક્ટ સ્ટોલ ઓફકોર્સ આ કાર્નિવલનો એક ભાગ છે. તો 4 અને 5 જાન્યુઆરી તમે એવું કહી શકો કે એક ફુલ્લી એન્ટરટેનમેન્ટ પેકેજ અમે આખા અમદાવાદના બાળકો માટે લઈને આવી રહ્યા છે, બાય ધ નેમ ઓફ આબ્રાકાડાબ્રા 1.0. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.